આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024 અંતર્ગત એકતાનગર ખાતે આવી પહોંચેલા દેશ વિદેશના પતંગબાજો નર્મદા ડેમ વ્યૂ પોઈન્ટ 01 ખાતે પોતાના કરતબ બતાવી દર્શકોને અચંબિત કરી મૂક્યા હતા। સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં યોજાયેલા પતંગ મહોત્સવ દરમિયાન નર્મદા ડેમ સાઇડ તરફનો આકાશી નજારો રંગબેરંગી પતંગોથી છલકાઈ ગયો હતો। એક તરફ ફૂલ ગુલાબી ઠંડી અને બીજી તરફ પતંગબાજી અને ગરબાનો તાલના ત્રિવેણી સંગમ સાથે આનંદભર વાતાવરણ સર્જાયું હતું। એકતાનગરના ડેમ વ્યૂ પોઈન્ટ 1 ખાતે જિલ્લા વહીવટીતંત્ર, ગુજરાત પ્રવાસન નિગમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના સંયુક્ત ઉપક્રમે પતંગ મહોત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 17 દેશના 32 ઉપરાંત ભારતના 17 જેટલા પતંગબાજોએ ચિત્ર વિચિત્ર પતંગોને આકાશમાં ચગાવ્યા હતા। ખાસ પ્રકારની દોરી, ખાસ પ્રકારના કાગળથી બનાવેલા આ પતંગો એકસાથે આકાશમાં પવનની લહેરખી સાથે ઉડતા અદ્ભુત નજારો સર્જાયો હતો। આ પતંગોમાં એનિમેશન શ્રેણીના પદ્ધતિ કાર્ટૂનો, એરોડાયનેમિક છતાં વિવિધ આકાર અને વિશાળ પતંગોએ દર્શકોમાં આકર્ષણ જમાવ્યું હતું। આ પતંગોને ખાસ પતંગોત્સવ માટે બનાવવામાં આવતા હોય છે। આ પતંગને તેના સંવાહક ભારે સાચવીને દિલની દોરી ચગાવે છે। એકતાનગર ખાતે મિની ડ્રેગન, રામ ભગવાનની ચિત્ર સહિતના પતંગોથી આકાશે રંગબેરંગી થઈ ગયું હતું। પતંગ મહોત્સવ પ્રારંભે જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા, સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ કલેક્ટર શ્રી દર્શક વિઠલાણી અને પ્રાંત અધિકારી શ્રી કેતુલ ઇટાલિયાએ પ્રાસંગિક ઉદ્બોધન કરી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણીની રૂપરેખા આપી સૌને શુભેચ્છાઓ પાઠવી હતી। દેશ વિદેશથી આવેલા પતંગબાજોને ઉત્સાહભેર આવકાર્યો હતો। સ્થાનિક આદિવાસી કલાકારો દ્વારા પરંપરાગત આદિવાસી નૃત્યો સાથે બાલિકાઓએ દેશ વિદેશના પતંગબાજોનું કુમકુમ તિલક કરી સ્વાગત કર્યું હતું। આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને દીપ પ્રાગટ્ય કરી ઉપસ્થિત મહાનુભાવ દ્વારા સંબોધન કરી તિરંગા કલરના ફુગ્ગા ખુલ્લા આકાશમાં છોડી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો। વિદેશ મહાનુભાવ યુવાનો દ્વારા પોતાના મોબાઈલમાં સેલ્ફી અને ઉત્સાહ ઉમંગથી સર્જાયેલા વાતાવરણને કેમેરામાં કેદ કર્યો હતો। સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવેલા પ્રવાસીઓએ પણ આ પતંગ મહોત્સવને નિહાળ્યો હતો। આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીમસિંહ તડવી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી સંગીતાબેન તડવી, ગુરુડેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી માકતાભાઈ વસાવા, જિલ્લાના અગ્રણી શ્રી વિક્રમભાઈ તડવી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અંકિત પન્નુ, નાયબ કલેક્ટર શ્રી સ્ટેચ્યુ ઓફ યુનિટીના દર્શક વિઠ્ઠલાણી, પ્રાંત અધિકારી સર્વે શ્રી કેતુલ ઇટાલિયા અને એસડી બારડ, નાયબ પોલીસ અધિક્ષક શ્રી કૃણાલ પરમાર સહિત જિલ્લા વહીવટીતંત્ર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। પ્રકાશ વસાવા, TV18 ન્યૂઝ, નર્મદા।